નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર સુરેન્દ્રનગર બ્રેકિંગ। કડુ ગામે રાત્રિ દરમિયાન કેબલ ચોરીના ઈરાદે બાઇક લઈને આવેલ બે ઈસમોને ગ્રામજનો જોઈ જતા તસ્કરો બાઇક મૂકીને ફરાર। લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ચોરીના બનાવો અનેકવાર સામે આવી ચૂક્યા છે, ત્યારે તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે। ત્યારે લખતર તાલુકાના કડુ ગામે ગતરાત્રિના સમયે કેબલ વાયરની ચોરી કરવાના ઈરાદે આવેલ અજાણ્યા બે ઈસમોને ગામના નાગરિક જોઈ જતા ચોર પોતાનું બાઇક મૂકીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા। આ ઘટનાને પગલે કડુ ગામના નાગરિકોને બનાવની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા। લખતરના કડુ ગામે ગામની અંદર પીવાના પાણી માટે કેનાલમાં મોટરની વ્યવસ્થા કરીને પાણીને ગામના સંપમાં પાડવામાં આવે છે, જે સંપમાંથી ગામની અંદર પાણીનું વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે ગામના સંપથી કેનાલમાં મૂકેલ મોટર સુધી 4 પેજ કેબલ વાયર જમીનમાં દાટેલ છે, જે ગતરાત્રિના સમયે કડુ ગામના સરપંચ પ્રતિનિધિ પરાક્રમસિંહ ઝાલા પાણીની મોટર બંધ કરવા કેનાલ તરફ જઈ રહ્યા હતા। તે સમયે રસ્તાની ઉપર કેબલ જમીનમાંથી બહાર કાઢેલો વેરવિખેર હાલતમાં જોતા તપાસ કરતા કોઈ ઇસમે ચોરીના ઈરાદે કેબલ જમીનમાંથી કાઢીને બંડલ વાળીને રાખ્યું હોવાનું જણાતા થોડેક આડા જઈને તપાસ કરતા ચોરી કરવાના ઈરાદે બાઇક લઈને આવેલ ઈસમોનું હોવાનું જણાતા તે દરમિયાન ઈસમો પોતાનું બાઇક સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યા હતા। જે બનાવ અંગેની જાણ લખતર પોલીસને કરતા લખતર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જ્યારે પોલીસ દ્વારા બાઇકના નંબર પરથી તપાસ કરતા બાઇક લખતર તાલુકાના સાકર ગામનું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા બાઇકનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સંપથી કેનાલ સુધી પાથરેલ કિંમતી કેબલ વાયરની અગાઉ પણ 4 વખત ચોરી થયેલ છે, જે ચોરી આ ઈસમોએ કરેલી હોવાની ગ્રામજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। મારું નામ ઝાલા પરાક્રમસિંહ સામત છે। હું રાત્રે 11:15 કડમના રોડ ઉપર પાણીની મોટર નર્મદામાં મૂકેલી છે તે બંધ કરવા જતો હતો અને જોયું તો રસ્તામાં વાયર ખુલ્લો પડેલો હતો। અમે વાયર જીસીબીથી દાટેલો હતો અને ખુલ્લો પડ્યો એટલે મને શક પડ્યો કે પહેલાં આપણો 4 વખત વાયર જ્યો છે, આજે કોઈક વાયર ચોરવા આવેલું છે। તો થોડોક આગળ હાલ્યો તો અહીંયા અમારા ગાંગાભાનું મંદિર હતું, અહીંયા એક બાઇક અને એક ઠેલામાં વાયરનું ખૂંચડું એવું બધું પડેલું હતું। એટલે મેં પછી ગ્રામજનોને ફોન કર્યો રાતે 11:15 એટલે અમારા ગ્રામજનો બધા આવી ગયા। પછી બાઇકની તપાસ કરી તો બાઇક સાકરનું નીકળ્યું। પછી અમે પોલીસ સ્ટેશન ફોન કર્યો, પોલીસવાળા આવીને હું પોતે જાતે જઈ સાકર ગામમાં ગયા। સાકર ગામમાંથી એ છોકરાના પપ્પાને લીધો અને લખતર પોલીસ સ્ટેશને લઈ ગયા। બાઇક અને જે કેબલ વાયર હતો તે બાઇક અને કેબલ વાળો એ અમે પોલીસ સ્ટેશન જમા કરાવી દીધો। અગાઉ જે આ કેબલ વાયરની ચોરી થઈ છે એ આ જ લોકોએ ચોરી કરી છે એવી આપણે શંકા કરી। આ જ લોકોએ વાયરની ચોરી કરી। આ પથ્થરથી કાપેલો વાયર છે, આવડો ચોથી વાયર અમારો લઈ ગયા, આ જ લોકો લઈ ગયા છે, સાકરવાળા જ તે।